અમદાવાદમાં અકસ્માતના બ્લેક સ્પોટ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. બ્લેક સ્પોટ એટલે શું? જે પ્રકારે અમદાવાદમાં બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે જ્યાં સૌથી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. અકસ્માતો થવા પાછળના ઘણા બધા કારણો સામે આવ્યા છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના ઓડિટમાં જે વિગતો સામે આવી છે કે 2021થી અમદાવાદમાં જે સ્થળે સૌથી વધુ અકસ્માતો થયા છે તે જાહેર કરવામાં આવ્યા છે. ક્યાંક જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ બ્લેક સ્પોટ્સ છે, અહીંયા ડ્રાઈવ કરતી વખતે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આ જે બ્લેક સ્પોટ છે એ કઈ રીતે નક્કી થતા હોય છે, અને સાથે સાથે ઘણા એવા બ્લેક સ્પોટ છે કે જ્યાં થોડા રિસ્કી ટર્ન્સ છે, તો ક્યાંક રસ્તાઓ પણ સાંકડા છે. અને એમ પણ ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે, જેમાં સૌથી મોટું પરિબળ એ છે કે ડ્રાઇવિંગમાં બેદરકારી દાખવવામાં આવે છે. અને એની સાથે સાથે ખુલીને એ પણ કહેવું પડે કે નશો કરીને ડ્રાઈવ કરતા લોકો ઘણા લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. આ બધા કારણોની સાથે સાથે જ્યાં સૌથી વધુ અકસ્માતો થયા હોય છે તેના વિશે લોકોને જાગૃત કરીને અકસ્માત રોકવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો આજે વાત કરીશું કે કયા કયા એવા બ્લેક સ્પોટ છે અમદાવાદમાં, જેની વિગતો કદાચ આપના સુધી પહોંચી હશે, પણ તે કઈ રીતે નક્કી કરવામાં આવ્યા છે, અને આપણે સૌએ પણ એક નાગરિક તરીકે શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અને તમામ બાબતો પર ચર્ચા કરવા માટે મારી સાથે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ચિરાગ પટેલ સર, જેઓ ડીસીપી ટ્રાફિક છે. ચિરાગ પટેલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. સર, સૌથી પહેલાં અહીંયા આવવા બદલ અને સાથે જ આ એક પ્રયાસ બદલ કે આ કાર્યક્રમ થકી લોકોને જાગૃત કરી શકાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર. થેન્ક યુ. સર, સૌથી પહેલાં આપણે જ્યારે વાત કરી રહ્યા છે અમદાવાદના બ્લેક સ્પોટની, તો જે પરિભાષા મેં કહી કે ક્યાંક જ્યાં સૌથી વધુ એક્સિડન્ટ્સ થતા હોય છે તેને બ્લેક સ્પોટ કહેવામાં આવે છે. પણ હું આપની પાસેથી જાણવા માંગીશ કે એકચ્યુઅલ બ્લેક સ્પોટ હોય છે શું હોય છે તેની પરિભાષા. કોઈ પણ શહેરમાં બ્લેક સ્પોટ કેવી રીતે નક્કી થતા હોય છે? બ્લેક સ્પોટ એટલે એક્સિડન્ટલ પ્રોન એરિયા, એપીએન, એને જ બ્લેક સ્પોટ કહેવામાં આવે છે. આપણી જે માન્યતા છે કે બહુ જ બધા એક્સિડન્ટ થતા હોય. એકચ્યુઅલી ડેફિનેશન મુજબ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટની જે કમિટી ઓન રોડ સેફટી છે એના 2020ના એક પત્રના આધારે આ બ્લેક સ્પોટ આઈડેન્ટિફિકેશન અને એના માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી. બ્લેક સ્પોટ એટલે કોઈ પણ રોડ, એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, જિલ્લા કે શહેરનો મુખ્ય રસ્તો હોય કે અન્ય કોઈ પણ રોડ હોય, એ રોડનો 500 મીટર જેટલો જે સ્ટ્રેચ છે, એ 500 મીટર જેટલા સ્ટ્રેચની અંદર જો એક વર્ષમાં 5 કરતાં વધારે અકસ્માત થાય અને અથવા 10 કરતાં વધારે જીવ જાય છે, એટલે કે ફેટલ એક્સિડન્ટ થાય છે. હવે આમાં એવું છે કે 5થી વધારે એક્સિડન્ટની વાત થઈ, જરૂરી નથી કે દર વખતે 5થી વધારે એક્સિડન્ટ થાય, કારણ કે એક જ એક્સિડન્ટમાં જો 10 અથવા વધારે જીવ જતા હોય તો એ પણ બ્લેક સ્પોટમાં જ આઈડેન્ટિફાઈ થાય છે. અને એ જ રીતે 10થી ઓછા ફેટલ થયા હોય પણ એક્સિડન્ટની સંખ્યા વધારે હોય 5 કરતાં, તો પણ એને બ્લેક સ્પોટ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. તો સર, શું એમાં એ પણ જોવામાં આવે છે કે આ એક્સિડન્ટ કઈ રીતે થયા છે, એના પણ પરિબળો જોવામાં આવતા હોય છે? એક્સિડન્ટની ગંભીરતાને આ જે બ્લેક સ્પોટ નક્કી કરવાની કમિટી છે એ હંમેશા ધ્યાનમાં લેતી હોય છે. નાના મોટા અકસ્માત દરેક જગ્યાએ થતા જ રહેતા હોય છે, પણ અકસ્માતની ગંભીરતાના આધારે એવા 5થી વધારે જો ગંભીર અકસ્માત થયેલા હોય કે જેમાં ગંભીર ઈજાઓ થયેલી હોય અથવા ફેટલના બનાવ બન્યા હોય, તો એને બ્લેક સ્પોટ તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. ઓકે, આ સમગ્ર પ્રક્રિયામાં એટલે ખાસો જેમ કે વર્ષ સુધી આ માર્ક કરવામાં આવતું હશે, કેટલો સમય લાગતો હોય, કઈ રીતે આખી આ પ્રક્રિયા થતી હોય છે? સામાન્ય રીતે દર વર્ષના અંતે પાછલા 3 વર્ષનો ડેટા, મેં કીધું એ પ્રમાણે કે 9/1/20થી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી ત્યારથી પછી દર પાછળના 3 વર્ષનો ડેટા, જેમ કે અત્યારે આપણે 2026માં ચાલી રહ્યા છીએ, તો અત્યારે 23, 24 અને 25, 2023, 2024, 2025ના ડેટાના આધારે નવા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ થશે. જૂના કોઈ હશે તો એને જો એક્ટિવ હશે તો રાખવામાં આવશે ચાલુ, અથવા ઇનએક્ટિવ હશે તો એને દૂર કરવામાં આવશે. આ પ્રક્રિયા દર વર્ષે થતી હોય છે અને 1 એપ્રિલ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે અને નવા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવાના, જૂના રિમૂવ કરવાના, એઝ ઇટ ઇઝ રાખવાની કામગીરી થતી હોય છે. આ માટે જે જિલ્લા કે શહેરની માર્ગ સલામતી સમિતિ છે એમાં કેટલાક સભ્યો હોય છે, જેમ કે ડીસીપી ટ્રાફિક હોય, એની સાથે સાથે એની અંદર R&Bના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા તો અન્ય એન્જિનિયર હોય છે,
આરટીઓના અધિકારીને પણ એ કમિટીની અંદર સમાવેશ કરવામાં આવે છે. NHAIના જે અધિકારી છે, એએમસી અમદાવાદ શહેરની વાત કરું તો એએમસી અને ઓડાના જે સિટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ લોકોની દર વર્ષે એક મિટિંગ થાય છે ડીસીપી ટ્રાફિકની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરની અંદર. અમદાવાદ શહેર માટે વાત કરું છું તો આ સમિતિની બેઠક થાય એ પહેલાં જ ડીસીપી ટ્રાફિક તરફથી અમદાવાદ શહેરની જે પેટર્ન છે 14 પોલીસ સ્ટેશન આપણા અહીંયા આગળ અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક માટે એક્સક્લુઝિવલી ડિફાઇન કરવામાં આવેલા છે. એમની પાસેથી પાછલા વર્ષના આંકડાઓ મંગાવવામાં આવે છે અને મેં જે વ્યાખ્યા આપી કે 5 કરતાં વધારે ગંભીર અકસ્માત અથવા 10 કરતાં વધારે ફેટલના બનાવ બન્યા હોય એવા અકસ્માત આઈડેન્ટિફાઈ કરી એ 500 મીટરનો જે સ્ટ્રેચ છે એ નક્કી કરવામાં આવે છે અને એના આધારે પછી એક પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર કરવામાં આવે. આ પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર કર્યા પછી મેં કમિટી જે જણાવી એ કમિટીના સભ્યોની મિટિંગ થાય અને એને આખરી સ્વરૂપ આપવામાં આવતું હોય છે. ઓકે, તો હવે આજે જેમ કે જે બ્લેક સ્પોટ્સની આપણે વાત કરી રહ્યા છે, અત્યારે અમદાવાદમાં ઘણા બધા બ્લેક સ્પોટ છે, 33 અહીંયા જાહેર કરવામાં હાલ જે છેલ્લા 2026ની અગાઉ 2025માં જે નક્કી કરવામાં આવ્યા હતા તો 2025ની અંદર 26 બ્લેક સ્પોટ જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. જે તે સમયે 31 હતા, એમાં ધીરે ધીરે ઘટાડો, કારણ કે બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ નથી કરવાના. આઈડેન્ટિફાઈ કર્યા પછી તાત્કાલિક ધોરણે એને દૂર કરવા માટે, બ્લેક સ્પોટ હટાવવા માટે અથવા તો દૂર કરવા માટેની જે પણ પ્રક્રિયા છે કે જેથી અકસ્માતનું પ્રમાણ ઘટે, ફેટલનું પ્રમાણ ઘટે, એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો એ રીતે ઘણી વખતે અમદાવાદ શહેરની જ વાત કરું તો હદમાં પણ ફેરફાર થયો. આપને ખ્યાલ હશે કે રિંગ રોડનો સમાવેશ અમદાવાદ શહેરની અંદર થયેલો છે. કેટલોક એરિયા દૂર એટલે રૂરલની અંદર ચેન્જ થતા હોય તો એ પ્રમાણે પણ ઘણીવાર બ્લેક સ્પોટની સંખ્યામાં વધારો કે ઘટાડો એરિયાની વધઘટના કારણે થતો હોય. ચેન્જ થતા હોય છે દર વર્ષે અલગ અલગ, કે આપણે દર વર્ષે જ્યારે કરતા હોઈએ તો બ્લેક સ્પોટમાં સુધારા કરવામાં આવે, એટલે દર વખતે બ્લેક સ્પોટ બદલાતા હોય છે. બ્લેક સ્પોટ જે છે એ સમગ્ર રાજ્યની વાત કરું તો મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 460 જેટલા બ્લેક સ્પોટ સમગ્ર ગુજરાત રાજ્યમાં આઈડેન્ટિફાઈ છેલ્લા 4 વર્ષમાં કરવામાં આવ્યા છે. એમાંથી હાલ અત્યારે 125 જેટલા જે છે એ ઇનએક્ટિવ થયા છે. ઇનએક્ટિવ થયા એનો મતલબ કે એની સુધારણાના જે કાર્યક્રમ થયા, રોડ એન્જિનિયરિંગમાં ફેરફાર કરવામાં આવ્યો, પ્રિકોશનરી મેજર્સ લેવામાં આવ્યા, એના કારણે 125 જેટલા ઇનએક્ટિવ થયા છે. અને બાકી અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ 300 કરતાં વધારે બ્લેક સ્પોટ સમગ્ર રાજ્યમાં અને અમદાવાદ સિટીમાં આપણે વાત થઈએ પ્રમાણે 26 બ્લેક સ્પોટ હાલ એક્ટિવ છે. ઓકે, તો હવે વાત બ્લેક સ્પોટની કરી, હવે આના સુધારા માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવે છે? જેમ કે અમદાવાદમાં અત્યારે 33 જેટલા બ્લેક સ્પોટ જોવા મળી રહ્યા છે, તો બ્લેક સ્પોટના સુધારા કરવા માટે, આ બ્લેક સ્પોટ જે પણ છે ત્યાં અકસ્માતો ઘટે તે માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે? બ્લેક સ્પોટ જે છે એ મેઇન તો ખૂબ ઇઝી ટુ ડ્રાઈવ વાળો રસ્તો. અત્યારે આપણે સિંધુ ભવન ઉપર ખ્યાલ છે આપણને બધાને કે બધાને ફાસ્ટ કાર ચલાવવી છે, ત્યાં આગળ બમ્પ્સ પણ નથી કારણ કે એક સરસ આઇકોનિક રોડ આપણે બનાવ્યો છે. તો એકદમ ઇઝી ટુ ડ્રાઈવ વાળો રસ્તો હોય ત્યાં આગળ પણ બ્લેક સ્પોટ બની શકે છે અકસ્માતના કારણે થઈને. સડન ટર્ન એટલે કે વળાંકવાળા રસ્તા હોય ત્યાં પણ આ વસ્તુ થઈ શકે છે. જંકશન જે છે, જંકશન ઉપર લોકો ખૂબ ઉતાવળ કરતા હોય છે, સિગ્નલ બ્રેક કરવાની આદત, અથવા તો જે ઓરેન્જ માર્ક થાય, ગ્રીન પછી ઓરેન્જ લાઇટ થાય છે ત્યારે ઉતાવળમાં નીકળવાની અને સામે જેની લાઇટ ખુલવાની હોય, ગ્રીન થવાની હોય, એ લોકોની ઉતાવળ, એના કારણે જંકશન ઉપર પણ અકસ્માત થતા હોય છે. કેટલીક વખતે નિરમા જતા આપને ખ્યાલ હશે કે ભૂતકાળમાં નિરમા જતા પહેલાં પણ કટ હતા, તો આ કટમાંથી અચાનક વાહન બહાર નીકળી આવે એના કારણે જે ડ્રાઈવરની ભૂલના કારણે પણ બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવા પડતા હોય છે અથવા તો અકસ્માતનું પ્રમાણ વધતું હોય છે. ફ્લાયઓવર ઉપર સિંગલ વેમાં જ રસ્તો જતો હોય, વચ્ચેથી કોઈ કટ ન હોય એટલે વાહન ચાલક બેધ્યાન થઈ જાય અથવા તો ઉતાવળમાં ડ્રાઈવ કરવાનો ટ્રાય કરે. તો આ બધા કારણો જે છે એ બ્લેક સ્પોટ બનવા માટેના અગત્યના કારણો કહી શકાય એમ છે. જ્યારે પણ આવા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ થાય ત્યારે સૌથી પહેલું કામ પોલીસ, આરટીઓ, એન્જિનિયર, રોડ એન્જિનિયર્સ જે છે એમનું આવતું હોય, આરએનબી છે, NHAI છે, બધા વિભાગો જેના અંડરમાં રસ્તો આવતો હોય એનું આવતું હોય છે. તો સુધારણાની વાત કરીએ તો બ્લેક સ્પોટની સુધારણા માટે થઈ અને સિગ્નલ જ્યાં ન હોય ત્યાં સિગ્નલ મૂકવામાં આવતા હોય, પોલીસ પોઈન્ટ ન હોય તો પોલીસ પોઈન્ટ મૂકવામાં આવતો હોય છે. ક્રોસ રોડ્સ એટલે કે જંકશનની પહેલાં બમ્પ મૂકવામાં આવતા હોય છે. રંબલ સ્ટ્રીપ્સ કે જેથી વાહન ચાલક છે થોડો સચેત થઈ જાય એ માટે રંબલ સ્ટ્રીપ્સ પણ મૂકવામાં આવતી હોય છે.
આ ઉપરાંત કોઈ સર્કલ ખૂબ મોટું હોય જેના કારણે થઈ અને શેડો એરિયા સર્જાતો હોય કે જેથી બીજી સાઈડના વાહનો અથવા સામેની સાઈડના વાહનોનો વળાંક જે વળવાનું હોય છે એ દેખાતું ન હોય તો એવા સર્કલને પણ અમદાવાદ શહેરમાં માનનીય સીપી સાહેબ અને હાલ જે ડીજીપી સર છે મલિક સાહેબ એમના માર્ગદર્શન હેઠળ સર્કલની સાઇઝ પણ સુધારવામાં આવેલી છે, કટ બંધ કરવામાં આવ્યા છે. તો આ રોડ એન્જિનિયર આપે જોયું હશે કે હમણાં પેલેડિયમ મોલ પાસે જે અકસ્માત ખૂબ થતા હતા અને જંકશનના કારણે ટ્રાફિક ખૂબ થતો હતો તો એને દૂર કરવા માટે પિરાણા જે છે ત્યાં આગળ છે. તો ઘણી બધી જગ્યાએ જંકશનને હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ છે કે જેથી ક્રોસ રોડ્સ ન હોય તો આ જે ઉતાવળના કારણે અકસ્માત થાય છે એ ન થાય, સ્મૂધ ફ્લોમાં ટ્રાફિક ચાલ્યા કરે. તો આ જે છે એ મેં કહ્યું એ પ્રમાણે તંત્ર તરફથી બ્લેક સ્પોટ હટાવવા માટેના કરવામાં આવતા પ્રયત્નો છે. જી બિલકુલ. હવે આપણે જેમ કે અમદાવાદમાં જોઈ રહ્યા છે ઘણા બધા એવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ઘણા એવા મોટા સર્કલ્સ કે જ્યાં આગળ કટ હોવાના લીધે એક્સિડન્ટ્સ થઈ રહ્યા હતા, એ કટ બંધ કરવામાં આવ્યા છે. ઘણી વખત લોકોને એના કારણે ઘણી પરેશાની થાય એટલે એક વિરોધ પણ થાય, પણ દિવસો જતાં લોકોને સમજાય છે કે આ કટ બંધ કરવાથી અકસ્માતો ઘટી રહ્યા છે. હવે નરોડા પાટિયા જ્યાં સૌથી વધુ અકસ્માતો થઈ રહ્યા છે, શું લાગે છે સર? આપ પણ ગયા હશો કદાચ, ત્યાં આગળ સૌથી વધુ અકસ્માતો શા માટે નોંધાઈ રહ્યા છે? અને અહીંયા નરોડા પાટિયા જે બ્લેક સ્પોટ પણ છે, શું કારણ લાગે છે? ઇઝી ટુ ડ્રાઈવ વાળો રસ્તો અને બેધ્યાનપણે ડ્રાઇવિંગ કરવું, કારણ કે સિટીની અંદર હશે તો અન્ય વાહનો માટે કોન્શિયસ ડ્રાઇવિંગ થશે જ, પણ જ્યારે પણ હાઈવે ઉપર, રિંગ રોડ ઉપર, એસજી હાઈવે ઉપર કે આવી કોઈ પણ જગ્યાએ ઇઝી ટુ ડ્રાઈવ રસ્તો મળે એટલે વાહન ચાલક છે એ બેધ્યાન બની જાય છે અથવા તો ઓવર સ્પીડિંગ કરે છે. આ ઓવર સ્પીડિંગના કારણે, બેધ્યાન હોવાના કારણે આ અકસ્માત થતા જોવા મળે છે સામાન્ય રીતે. પણ ઓવર સ્પીડ આપણે નથી લાગતું કે આપણા અમદાવાદમાં બહુ જ સામાન્ય બની ગયું છે? લોકોને હવે સ્પીડમાં ગાડી ચલાવવી એ બહુ જ સામાન્ય લાગે છે. આપણે સિંધુ ભવનની વાત કરી લે, દરેક જગ્યાએ બોર્ડ લગાવેલા છે કે આ સ્પીડથી નીચે ગાડી ચલાવો, પણ આપણા ત્યાં અમદાવાદમાં ક્યાંક એ બાબતનો અભાવ જોવા મળે છે કે સ્પીડમાં ગાડી ન ચલાવી એ માટેની સેન્સ હજી પણ ક્યાંક ઓછી છે. દરેક અમદાવાદી માટે એક સારી વસ્તુ હું તમારા ધ્યાનમાં લાવવા માંગીશ આપણા ચેનલ મારફતે કે હાલ અમે લોકોએ ગૂગલ મેપ્સ મારફતે જે લેપ્ટન સોફ્ટવેર છે એની સાથે ટાઈઅપ કરી અને ડેટા ઇન્ટિગ્રેશન કરેલું છે અને એના દ્વારા આપ જ્યારે એસજી હાઈવે ઉપરથી પાસ થતા હશો ને અને ગૂગલ મેપ ચાલુ હશે તો નીચે રાઉન્ડની અંદર સ્પીડ લિમિટ જે નક્કી કરવામાં આવેલી છે એ સ્પીડ લિમિટ હમણાં છેલ્લા 6-1 મહિનાથી અમે ટ્રાયલ બેઝ ઉપર અમદાવાદ શહેરમાં શરૂ કરી છે. આ સ્પીડ લિમિટ છે જ, પણ અકારણ ઉતાવળ અથવા તો પહોંચી જવાની જે ઉતાવળ છે એના કારણે સિવિક સેન્સનો અભાવ કહી શકો. કેટલીક વખત એવું છે કે બાળકોના હાથમાં ગાડી આવી જતી હોય છે, જેમની પાસે લર્નિંગ લાયસન્સ જ હોય અથવા તો લાયસન્સ ન હોય એવા લોકો ડ્રાઈવ કરતા હોય અને એવા લોકોને ખરેખર ડ્રાઇવિંગ નથી આવડતું એટલું તો છે જ તે, પણ એમને પાછું ઓવર સ્પીડિંગ પણ કરવું હોય થ્રિલ માટે થઈને. તો આ થ્રિલ છે એ ઘણી વખત અકસ્માત સર્જવામાં સૌથી મોટો ભાગ ભજવતી હોય છે. આના કંટ્રોલ માટે આપણે વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસે જ્યાં જ્યાં સિગ્નલ્સ છે ત્યાં તો ઠીક છે, પણ એ સિવાય પણ એસજી હાઈવે ઉપર પણ સ્પીડ માર્ક કરવા માટેના કેમેરાઝ રાખેલા છે જેના દ્વારા ઓટોમેટિક સ્પીડ માર્કિંગ થાય છે. નોટિફિકેશન કરતાં ઉપર જઈએ છીએ એટલે ચાલાન જનરેશન અમે લોકો કરી રહ્યા છીએ. 10 જેટલા ઇન્ટરસેપ્ટર વ્હીકલ અમદાવાદ શહેરને ફાળવવામાં આવ્યા છે કે જે રિંગ રોડ, એસજી હાઈવે અથવા તો જ્યાં પણ સ્પીડ અપ થઈ શકે એવા માર્ગ ઉપર આ ઇન્ટરસેપ્ટર વાહનો સતત પેટ્રોલિંગમાં હોય છે અને ઇન્ટરસેપ્ટરમાં જે સ્પીડ ગન હોય છે એ સ્પીડ ગન ઓવર સ્પીડ માર્ક કરી અને ચલાન જનરેશન કરતી હોય છે. આ ઉપરાંત જે લોકલ પોલીસ સ્ટેશન, મેં કીધું ટ્રાફિકના, આપણું અમદાવાદ શહેર છે એ એક યુનિક મોડલ છે કારણ કે અહીંયા લો એન્ડ ઓર્ડરના અલગ પોલીસ સ્ટેશન છે અને ટ્રાફિક માટેના 14 અલગ પોલીસ સ્ટેશન છે. તો આ 14 પોલીસ સ્ટેશનની અંદર પણ સ્પીડ ગન આપવામાં આવેલી છે. આ સ્પીડ ગનનો ઉપયોગ કરીને સિટીની અંદરના કોઈ એવા રોડ છે જ્યાં ઇઝી ટુ ડ્રાઈવ છે, જેમ કે સિંધુ ભવન રોડ, તો એવા ઇઝી ટુ ડ્રાઈવ રોડ ઉપર જે પણ ઓવર સ્પીડિંગ કરનાર વાહન છે એના ચાલાન જનરેશન કરી અને સ્પીડ લિમિટ કરવાનો અમારા તરફથી શ્રેષ્ઠ પ્રયાસ થઈ રહ્યો છે. પણ જે ઇઝી ટુ ડ્રાઈવ રસ્તાઓ હોય આપણે એમાં તો કંઈ એવું પણ ના કરી શકીએ કે યસ એ ઇઝી ટુ ડ્રાઈવ રસ્તા બનાવવા પણ પડે કે જેથી કરીને લોકો સમયસર પહોંચી પણ શકે. તો હવે એમાં શું સુધારો કરવામાં આવે? હા, સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવે, મેમો આપવામાં આવે, એ તો વાત બરાબર છે, પણ છતાં પણ લોકો ન સમજે તો તંત્ર આમાં શું સુધારો કરી શકે છે? કારણ કે ત્યાં તો બધું જ સારું છે, ઇટ્સ ઇઝી ટુ ડ્રાઈવ રોડ. રોજ અમદાવાદ શહેર ડીસીપી ટ્રાફિક તરીકે
રોજની 15થી 20 બમ્પ બનાવવા માટેની એપ્લિકેશન આવતી હોય છે, કારણ કે જેમના નાના બાળકો છે અથવા તો જેમના ઘરમાં વડીલો છે એમને હંમેશા આ જે ઓવર સ્પીડિંગ કરનાર વાહનો છે એનો ડર હંમેશા લાગતો હોય છે. અને જ્યારે પણ કોઈ મુખ્ય રસ્તાની આજુબાજુમાં ઘર હોય ત્યારે તો એમના તરફથી હંમેશા ડિમાન્ડ આવતી હોય છે કે ગેટની આસપાસ બમ્પ બનાવવામાં આવે. આપણી સિવિક સેન્સ ખરેખર તો આપણે સુધારવાની જરૂર છે. ટ્રાફિક પોલીસને જે કામ કરવાનું છે એ તો કરશે જ, પણ કોઈ આપણને સજા કરે, દંડ કરે કે ચલાન આપે એવું શું કરવું? આ દરેકે પોતે જાતે સમજવાની વાત છે કે જે પણ સ્પીડ લિમિટ છે એ કેટલાક ટેકનિકલ કારણોને, અકસ્માતના આંકડાઓને, અન્ય જે પણ છે માહિતી એને ધ્યાનમાં રાખીને સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવેલી છે. એવું પણ નથી કે અમારે તમને બાંધી દેવા છે. જેમ કે અત્યારે એક પ્રપોઝલ અમારા તરફથી ચાલી રહી છે કે એસજી હાઈવે ઉપર જે 70ની સ્પીડ છે, 70ની સ્પીડ, એ અત્યારના જમાના પ્રમાણે 70ની સ્પીડ, હવે જ્યારે એલિવેટેડ માર્ગ છે આપણી પાસે ત્યારે 70ની સ્પીડ ખરેખર ખૂબ મર્યાદિત છે. તો એના માટે પણ અમારા તરફથી અત્યારે એક પ્રપોઝલ એ સ્પીડ વધારીને 80 સુધી લઈ જવા માટેની પ્રપોઝલ તૈયાર કરવામાં આવી રહી છે. તો અમે જે પણ આંકડાકીય હકીકતો છે, જે પણ અનુભવ છે ટ્રાફિકનો, એને ધ્યાનમાં લઈને સ્પીડ લિમિટમાં ચેન્જ કરતા હોઈએ છીએ. પણ સામે આજે જે ગાડીઓ નવી આવી ગઈ છે કે જેમાં 200ની સ્પીડ સુધી તમે ડ્રાઈવ કરી શકો, કે બાઇક આવી ગયા છે, એ જ્યારે નવા ડ્રાઈવર અથવા યંગસ્ટરના હાથમાં આવે છે ત્યારે લોકો થ્રિલ માટે કરે છે. તો મારી એક રિક્વેસ્ટ આપણી ચેનલના માધ્યમથી છે કે અકસ્માત રોજ નથી થતા હોતા, અકસ્માત ભાગ્યે જ થાય છે. અને અકસ્માત એવી ભૂલ છે કે જેને સુધારી નથી શકાતી. જ્યારે પરમનન્ટ ડેમેજ થઈ જાય પછી રોવાનો કોઈ મતલબ નથી. એટલે હંમેશા યાદ રાખવું કે ઉતાવળ કરીને વધારે તમે કાંઈ મેળવી નથી શકવાના 2-4 મિનિટમાં શક્ય હોય તો મારું કહેવાનું એ છે કે જ્યાં શરૂઆત કરવાની છે તમારે કામ પહોંચવાની, તો થોડી વહેલી શરૂઆત કરશો તો ટાઈમસર તમે પહોંચી શકશો ને અકસ્માત ટાળી શકાશે. બહુ સાચી વાત આપે કરી છે સર કે અકસ્માત છે ને એ એક એવી ભૂલ છે કે ખરેખર ક્યારેય સુધારી ન શકાય. અને એક એવી ભૂલ પણ છે કે જેમાં ના તો પોલીસવાળાઓ ના તો કોઈ કાયદો તમને સાથ આપી શકશે, ભલે તમારા ઇન્ટેન્શન્સ રોંગ નહીં હોય, તમારી લાગણીઓ એમાં નહીં જોવામાં આવે, ઈચ્છીને પણ નહીં જોઈ શકે. કારણ કે એ બાબત છે, તમે એ પ્રૂવ કરશો કે આમાં મારું કોઈ ઇન્ટેન્શન નથી, તમારા માતા પિતા રડશે ત્યારે પણ નહીં જોવામાં આવે, કારણ કે કોઈએ કોઈનો દીકરો કે દીકરી ગુમાવ્યું હોઈ શકે છે, કારણ કે તમારી ભૂલ હશે. અને એટલા જ માટે અકસ્માત આ એવી ભૂલ કે જે ન જ સુધારી શકાય. બીજો એક રસ્તો ઔઢવ રિંગ રોડ BRTS બસ સ્ટેન્ડ, કે જ્યાં છે ને જે આ હોટસ્પોટ આવ્યા છે સામેમાં 30 અકસ્માત થયા છે, કુલ 30 એક્સિડન્ટ્સ, અને એમાં સામે 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. એનું કારણ છે, મારો એ મુદ્દો હતો જ તે કે એક તો ગમે તે કારણસર હોય પણ હેલ્મેટને એવોઇડ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે લોકો કરતા હોઈએ છીએ. અમદાવાદના લોકોની જે મેં જોયેલી સ્થિતિ છે, હેલ્મેટ એવોઇડ કરવાનો ટ્રાય કરતા હોય છે. સીટ બેલ્ટ હવે બધા બાંધે છે, મોટાભાગે સીટ બેલ્ટની હવે આદત પડી ગઈ છે. અને એનું કારણ એ છે કે એસી હોય તો બહુ વાંધો નથી, પણ સહેજ પણ ગરમી લાગતી હોય તો હેલ્મેટ ન પહેરવું, હેરસ્ટાઇલ વિખાઈ જાય એ માટે હેલ્મેટ ન પહેરવું, કે જે પણ કારણો હોય, હેલ્મેટને સાચવવાનો પણ એક પ્રશ્ન હોય છે, તો એના કારણે હેલ્મેટ ન પહેરવું, આ એક બાબત છે. બીજી વસ્તુ, આપણે BRTSની જે વાત કરી, તો BRTS બસ સ્ટેન્ડ વાહનના કારણે જ અકસ્માત થાય એવું નથી. BRTS બસ સ્ટેન્ડમાંથી જે પણ વિદ્યાર્થીઓ અથવા જે પણ મુસાફરો બહાર નીકળતા હોય છે, એ BRTS બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરતી વખતે કેટલીક વખત બેધ્યાન હોય છે, વાતોમાં હોય છે, મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હોય છે. એના કારણે સડનલી રોડ ઉપર આવી જાય ત્યારે વાહનનો વાંક ન હોય તો પણ અકસ્માત થવાના ચાન્સીસ છે. એ સાથે સાથે BRTSમાં વાહન ચલાવવું ખૂબ જોખમી છે, આપણને બધાને ખબર છે. પણ પોલીસ ન હોય ત્યારે વાહન ચલાવી લેવાની જે એક આપણને થ્રિલ આવે છે, એના કારણે પણ આ BRTS ખાલી ઓઢવ નહીં, જ્યાં BRTSમાં ગેટ્સ નથી લાગેલા સ્ટોપ કરવા માટેના, ત્યાં લોકો વાહન પોતાનું જવા દે, ઓવર સ્પીડમાં જવા દે, ક્રોસ કરે, અને બસ સ્ટેન્ડ ક્રોસ કરતી વખતે કેટલીક વખત મુસાફરની, કેટલીક વખતે ડ્રાઈવરની ભૂલના કારણે ત્યાં આગળ અકસ્માત થતા હોય છે. અને એ જ રીતે BRTSની બસ જ્યારે પાસ થતી હોય ત્યારે એને પેરેલલ જઈ ઓવરટેક કરી અને શેડો એરિયા એટલે એવો એરિયા કે જ્યાં બસના ડ્રાઈવરને દેખાવાનું નથી કે લેફ્ટમાં બિલકુલ નજીક એનું વાહન છે, અથવા ટ્રકના ડ્રાઈવરને નથી દેખાવાનું, એવા શેડો એરિયા, તો ત્યાં આગળથી જે વાહન ચલાવવાની અથવા વાહન ઓવરટેક કરવાની વૃત્તિ છે એના કારણે આ અકસ્માતની સંખ્યા વધી રહી છે ત્યાં આગળ. એના માટે અમે અવેરનેસના પૂરેપૂરા કાર્યક્રમો કરીએ છીએ, બાળકોની સ્કૂલોમાં પણ જઈએ છીએ, કોલેજોમાં જઈએ છીએ, ડ્રાઈવર્સ જે છે એમને પણ અમે તાલીમ આપી રહ્યા છીએ કે શેડો એરિયા હોય
તો તમારે જ્યારે પણ આ સિગ્નલ ખુલે BRTSનું ત્યારે કંટ્રોલ સ્પીડમાં તમારે આગળ વધવું. તો આ અમારા તરફથી પણ થતા પ્રયત્નો છે અને આપે કહ્યું એ પ્રમાણેના કારણો જે BRTSમાં અકસ્માત થવાના છે એ આપ્યા. કારણ કે એ સિવાય પણ BRTS બસ સ્ટેન્ડની નજીક થોડીક સાવચેતી હંમેશા રાખવાની જરૂરિયાત પડતી હોય છે. શાંતિપુરા 4 રસ્તા સર, શાંતિપુરા 4 રસ્તા પર 22 અકસ્માત નોંધાયા છે, 5 લોકોના મોત છે. 1.5 કિલોમીટરનો રસ્તો કેમ રિસ્કી છે? કારણ એક જ છે કે વહેલા પહોંચવાની ઉતાવળ. સિગ્નલ ખુલે અથવા સિગ્નલ ન હોય અને ટ્રાફિક પોલીસ જેવો ફ્લો ચાલુ કરે પોતાની લેનનો, એ વખતે દરેકને ઉતાવળથી નીકળી જવું છે અને એમાં કેટલીક વખતે વાહનનો કંટ્રોલ ન રહે અથવા તો ક્યાંક ભૂલના કારણે થઈ અને આ અકસ્માતની સંખ્યા ત્યાં આગળ વધી રહી હોય છે. અમે એના મેજર માટે મતલબ ઇમ્પ્રુવમેન્ટ માટેના અમારા તરફથી જે પણ પ્રયત્નો છે એ અત્યારે કરી રહ્યા છીએ. ઓન ફિલ્ડ અમારી જે ટીમ છે એમાંથી ડીસીપી ટ્રાફિક જે પણ હોય ઈસ્ટ અને વેસ્ટના, એ પોતાની ટીમ સાથે અને ઓડા AMCના એન્જિનિયર્સ સાથે, RNBના અધિકારીઓ અને RTOની સાથે સંયુક્ત વિઝિટ કરી અને આમાં ઘટાડો કઈ રીતે કરી શકાય અને શું કરેક્શન કરી શકાય એ માટેના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, હવે છે ને આ સિંધુ ભવનમાં એક સાથેના રસ્તાઓ છે, એટલા માટે આ સવાલ એક સાથે કરું છું. પકવાન ક્રોસ રોડ હમણાં આવ્યા હશો, જોયું હશે, ત્યાં ટ્રાફિક પણ જોવા મળતો હોય છે. ત્યાં 14 અકસ્માત છે. થોડુંક જ આગળ જઈએ એટલે YMCA વાળું પણ આવે અને એમાં વચ્ચે આવી જાય ઇસ્કોન રોડ, એટલે આખો પટ્ટો થઈ ગયો. પકવાન, ઇસ્કોન અને YMCA, આ આખો રસ્તો હજી પણ કેમ એટલો રિસ્કી છે? ત્યાં કેમ સતત 14, 11 આટલા અકસ્માતો નોંધાયા છે? હમણાં જે કારણ છે એ કદાચ એવું પણ કહી શકાય કે હાલ અત્યારે બધી જગ્યાએ એલિવેટેડ બ્રિજીસ બની રહ્યા છે. તો બ્રિજના કારણે થઈ અને સાઈડમાં જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા હોય, એ સાઈડના જે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યા હોય, એપ્રોચ રોડ ઉપર જે ટ્રાફિક સતત વધી રહ્યો હોય, કારણ કે SG હાઈવે એ હવે અમદાવાદનું હાર્ટ છે મૂવમેન્ટ માટેનું, બરાબર? તો SG હાઈવે ઉપર અકસ્માતનું કારણ ઓવરસ્પીડિંગ તો ખરું જ, પણ આની સાથે સાથે જે બ્રિજીસ બની રહ્યા છે એના કારણે એપ્રોચ રોડ ઉપર ઉતાવળ કરવાના કારણે અથવા તો સાઈડમાંથી જે રસ્તાઓ આવી રહ્યા છે ત્યાં આગળથી કેટલીક વાર વાહન ચાલકો ભૂલ કરતા હોય, એના કારણે થઈ અને આ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. તમે જોશો કે પહેલાં હાઈકોર્ટ પાસે પણ ખૂબ અકસ્માત થતા હતા, પણ જ્યાં જ્યાં હવે એલિવેટેડ બ્રિજ બની ગયા છે ત્યાં ટ્રાફિક જે કન્જેક્શન હતું એ ઘટ્યું છે અને એના કારણે અકસ્માત પણ ઘટી રહ્યા છે અત્યારે. નવા ઝેબ્રા ક્રોસિંગ્સનું પણ ક્યાંક અભાવ જોવા મળતું હોય છે. રસ્તાઓ બહુ સાંકડા એટલે રાહદારીઓને ચાલવાની જગ્યા પણ ના મળતી હોય, એક રીઝન પણ હોય છે. અને રિસ્કી ટર્ન્સનું તો આપણે ઓલરેડી કહ્યું છે. આ બધા ઉપર કઈ રીતે કામ કરવા માટેની તૈયારી જોવા મળી રહી છે? પેડેસ્ટ્રિયન માટે દરેક જગ્યાએ ઝીબ્રા ક્રોસિંગ તો હવે બની ગયા છે, મોટા ભાગે બની ગયા છે. જ્યાં નથી ત્યાં અમારા તરફથી લેખિતમાં AMCને જાણ કરીએ છીએ, AMC દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે. પણ ખબર નહીં કેમ અમદાવાદના લોકોને ટ્રાફિકનો ફ્લો સામેની દિશામાંથી ચાલુ થાય ને ત્યારે અટકવું ને એ સમજ નથી, અથવા તો પછી ઉતાવળ છે, અથવા તો વાહન ચાલક મેનેજ કરશે એમ સમજી અને પોતે પોતાની ધૂનમાં રસ્તો ક્રોસ કરતા હોય છે ઘણીવાર. એ જ રીતે SG હાઈવે ઉપર અકસ્માતનું એક કારણ એ પણ છે કે રાતના સમયે SG હાઈવે ક્રોસ કરતી વખતે તમારે પૂરેપૂરી કેર કરવાની છે. એ કેર ન કરે અને વાહન ફૂલ સ્પીડમાં આવી રહ્યું હોય રાતના સમયે, સામેથી એને જ્યારે સામેની હેડલાઇટ જે છે એ ગ્લો કરે તો એના કારણે રસ્તો ક્લિયર ન દેખાય, એવા સમયે જો કોઈ મુસાફર રસ્તો ક્રોસ કરતો હોય તો પણ એક્સિડન્ટ થતા હોય છે. આ વસ્તુઓ રાહદારીએ વધારે ધ્યાનમાં રાખવાની છે કે જેથી પોતાની જિંદગી બચી શકે, કારણ કે વાહનને નુકસાન ઓછું થશે, જે પણ રાહદારી છે એને નુકસાન વધારે થવાનું છે. જી બિલકુલ. તો હવે ચલો તંત્રની વાત તો ખાસી એવી તૈયારીઓ પણ જોવા મળી રહી છે, એટલા માટે આ બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને એમાં કેવી રીતે સુધારા કરવામાં આવશે એની વાત પણ આપે કરી. પણ સામાન્ય જનતાનું મહત્વનું યોગદાન હોય તે પણ કેટલું જરૂરી છે, લોકોએ પણ શું ધ્યાન રાખવું પડશે? આપણા ત્યાં ટ્રાફિક સેન્સનો અભાવ છે, એ હંમેશા સ્વીકારવું જ પડે છે. શું કહેશું સર, આ અકસ્માત ઘટાડવા માટે લોકોની કેટલી સહાય જોઈએ, લોકોનું પણ મહત્વનું કેટલું યોગદાન જોઈશે? આપે પોતે જોયું હશે કે રિયર મિરરનો ઉપયોગ કરવામાં નથી આવતો. રિયર મિરરનો જો પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો ઘણા અકસ્માત અટકાવી શકાય. એ સાથે લાયસન્સ વગરના જે પણ બાળકો છે અથવા લોકો છે એમણે ખરેખર ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. એમના પેરેન્ટ્સ અથવા તો ગાર્ડિયને એમને વાહનો ન આપવા જોઈએ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઓલવેઝ સ્વીકાર્ય નથી અને એની સામે કાયદાકીય જે પણ કાર્યવાહી કરવાની છે અમદાવાદ પોલીસ દ્વારા સતત ચાલુમાં હોય છે. આની સાથે સાથે જો તમને કોઈ બીમારી હોય, ખેંચ આવતી હોય
અનકોન્શિયસ થવાના પ્રશ્નો હોય તો એવા સમયે પણ ડ્રાઇવિંગ એવોઇડ કરવું જોઈએ. અને મેં કહ્યું એ પ્રમાણે કે ઓન રોડ હમણાં છેલ્લા કેટલાક અકસ્માત જોશો કે જેમાં ફેટાલિટી જે છે એ 3, 4, 5 કરતાં વધી ગઈ હોય, એવા મોટાભાગના કેસમાં ઓન રોડ ગાડી પાર્ક કરી હોય અને ડ્રાઈવર જે પોતાનું વાહન લઈને આવતો હોય અને એ ગાડી ન દેખાય, કારણ કે પાછળ રિફ્લેક્ટર લાઇટ્સ અથવા રિફ્લેક્ટર જે રેડિયમ સ્ટ્રીપ્સ છે એ પણ મોટા વાહનો લગાવતા નથી હોતા. તો આ ઓન સ્ટ્રીટ જે વાહનો છે પાર્ક થયેલા એ ન કરવા જોઈએ, કે જેના કારણે આપણને પણ નુકસાન ન થાય અને જે નેક્સ્ટ ડ્રાઈવર આવી રહ્યો છે એને પણ નુકસાન ન થાય. મોટા જેટલા પણ મલ્ટિપલ ફેટાલિટીવાળા કેસીસ છે એમાં મોટા ભાગે ઓન રોડ પાર્કિંગના કારણે જ આ બનાવ બનેલા છે. તો આ ઓન રોડ પાર્કિંગ લોકો દ્વારા અટકાવવામાં આવે, જે પણ ટ્રાન્સપોર્ટરો છે એના દ્વારા અટકાવવામાં આવે, અને આ જે મોટા વાહનો ટ્રક છે, બસ છે, એમણે પોતે પણ સમજીને જે 2 આપવામાં આવ્યા છે, બસ 2 અથવા ટ્રક 2, એનો ઉપયોગ હાઈવે ઉપર કરવો જોઈએ કે જેથી આ અકસ્માત અટકાવી શકાય. આ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે. ને આની સાથે સૌથી મોટું એક બીજું કારણ જે મારા અનુભવના આધારે મારા ધ્યાનમાં આવ્યું છે કે મોબાઈલનો ઉપયોગ હવે આપણે દરેક મિનિટે કરી રહ્યા છીએ, દરેક સેકન્ડે કરી રહ્યા છીએ, ડ્રાઇવિંગ કરતી વખતે કરી રહ્યા છીએ. પહેલાં જે પ્રશ્ન મ્યુઝિકના કારણે આવતો કે લાઉડ મ્યુઝિક વગાડતા લોકો અને એના કારણે થઈને અકસ્માત થવાના ચાન્સીસ રહેતા, હવે અત્યારનો પ્રશ્ન એ છે કે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાના કારણે ઇવન સ્ટ્રીટ ઉપર ચાલતો માણસ પણ મોબાઈલમાં જ મગ્ન હોય છે. ફોન માટે પણ રીલ જોવા માટે પણ લોકો ડ્રાઈવ કરતા પણ એ જોવા મળતા હોય છે. એક્ઝેક્ટલી. સાથે સાથે હવે છેલ્લી એક બીજી અગત્યની વસ્તુ એ પણ ખરી કે હવે વરસાદની સિઝન શરૂ થઈ રહી છે. તમારી ગાડીનું મેન્ટેનન્સ કરાવી લો, તમારા વાઇપર્સ ચેક કરાવડાવી લેશો. ક્યાંય પણ અજાણ્યા રસ્તા ઉપર ડ્રાઈવ કરતી વખતે ધ્યાન એ રાખશો કે જો પાણી ભરાયેલું હોય તો તમારું વાહન ત્યાં કોઈ જ જબરદસ્તીથી નાખવાની જરૂર નથી. બરાબર. ડાર્ક ફિલ્મ્સ લગાડવાનો એક ખબર નહીં કેમ ક્રેઝ હોય છે લોકોમાં. ડાર્ક ફિલ્મ પણ લોકોએ સ્વયંભૂ હટાવવી જોઈએ. પોલીસ તો એટલે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે કરાવે જ છે, અને કરાવે ત્યારે ઘણાને ખરાબ પણ લાગે છે કે તમે પેલાની નથી કઢાવતા, પેલાની. પણ આપણાથી તો શરૂઆત કરીએ. જે પણ સુધરી શકાય અથવા તો જે પણ સુધારી શકાય એની શરૂઆત આપણાથી શું કરવા ન કરવી. તો આ બધી વસ્તુઓ છે જે લોકોએ ખરેખર ધ્યાનમાં રાખવાની જરૂર છે. જી બિલકુલ. અને આપણે આશા રાખીએ છીએ કે આ બાબતોને સામાન્ય જનતા સાંભળે, સ્વેચ્છાએ તમામ નિયમોનું પાલન કરે અને આ અકસ્માતના આંકડાઓ ઘટાડવામાં સરકારને, તંત્રને, પોલીસને મદદરૂપ થાય. તો સર, સમય અહીંયા સમાપ્ત થાય છે. આપ અમારી સાથે જોડાયા અને સાથે જ બ્લેક સ્પોટ શું હશે તેની પણ માહિતી આપી, સાથે તેને દૂર કરવા માટે કેવા ઉપાયો હાથ ધરવામાં આવશે તેના વિશે પણ લોકોને જણાવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો ખાસ કાર્યક્રમમાં આપણે આજે વાત કરી કે કઈ રીતે આ અકસ્માતના બ્લેક સ્પોટ દૂર કરવામાં આવશે અને એની સાથે સાથે જનતાએ પણ કઈ રીતે સમજવાની જરૂરિયાત છે કે અકસ્માત જ્યારે થાય છે અને ત્યારબાદ તમને જે રિયલાઇઝેશન થાય છે તેમાં ઘણું મોડું થઈ જાય છે. ચાહે એ હેલ્મેટ પહેરવાની વાત હોય, ચાહે એ સ્પીડમાં ગાડી ન ચલાવવાની વાત હોય, કોઈ સ્ટન્ટ ન કરવાની વાત હોય, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની વાત હોય, ત્યારે હંમેશાથી દંડ ફટકારવામાં આવે ત્યારે જ આપણે કેમ તેનું પાલન કરીએ. આપણે આ ક્યારે સમજીશું કે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન આપણે બીજાની માટે નહીં પણ આપણા જ માટે કરવાનું છે. કારણ કે એક આપની ભૂલ આપને પણ નુકસાન પહોંચાડી શકે છે અને બીજાના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. અને એટલા જ માટે તંત્રને, ટ્રાફિક પોલીસને આપણે મદદરૂપ થઈએ અને સ્વેચ્છાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.